નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. જેમણે પણ ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે ફોર્મ ભર્યું છે, એમના માટે આ માહિતી બહુ જ અગત્યની છે. ફોર્મ ભરવામાં કંઈક ભૂલ થઈ ગઈ કે પછી રિઝલ્ટ ક્યારે આવશે એની ચિંતા છે? ડોન્ટ વરી, આજે આપણે આ બધા જ સવાલોના જવાબ મેળવીશું. ચાલો ત્યારે ફટાફટ શરૂ કરીએ. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલા, કરેક્શન વિન્ડો ક્યારે ખુલશે? બીજું, ફોર્મમાં કઈ કઈ વિગતો સુધારી શકાશે? ત્રીજું, જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, એ રિઝલ્ટની તારીખ કઈ હશે? અને છેલ્લે, મેરિટ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું? આ ચારેય પોઈન્ટ્સ આપણે એકદમ વિગતવાર સમજીશું. ચાલો, સૌથી પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવીએ, કરેક્શન વિન્ડો. જુઓ, ફોર્મમાં જો નાની એવી પણ ભૂલ રહી ગઈ હોય ને, તો એકદમ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તમારા માટે છેલ્લો મોકો છે. આ તારીખો મગજમાં ફિટ કરી લેજો. 18 અને 19 ફેબ્રુઆરી 2026. બસ, ફક્ત ને ફક્ત આ 2 જ દિવસ મળશે. 2 દિવસ પછી કોઈ પણ પ્રકારનો સુધારો નહીં કરી શકો, એટલે જે પણ કરવો હોય, આ 2 દિવસમાં કરી લેજો. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ 2 દિવસમાં આપણે ફોર્મમાં શું બદલી શકીશું? ચાલો, એનું આખું લિસ્ટ જોઈ લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. તો જુઓ, તમે તમારું નામ, પિતાનું નામ, જન્મ તારીખ અને કેટેગરી, આ બધી પર્સનલ ડિટેલ્સ સુધારી શકશો. આ બહુ જ અગત્યનું છે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આમાં ભૂલ હશે તો મોટી તકલીફ પડી શકે છે, એટલે બરાબર ચેક કરી લેજો. આ સિવાય, અને આ સૌથી મહત્વનું છે, તમે ધોરણ 10ના માર્ક્સ પણ સુધારી શકશો. યાદ રાખજો, આખું સિલેક્શન આ માર્ક્સ પર જ થવાનું છે. 1 માર્કની ભૂલ પણ તમને મેરિટમાંથી બહાર કરી શકે છે. આ ઉપરાંત બોર્ડ સિલેક્શન અને પોસ્ટ પ્રેફરન્સ પણ બદલી શકાશે. હવે એ પણ જોઈ લઈએ કે કઈ વસ્તુઓ એવી છે જે લોક થઈ ગઈ છે અને જેમાં કોઈ ફેરફાર નહીં થાય. આ જાણવું જરૂરી છે, જેથી એને બદલવા પાછળ ખોટો સમય ના બગાડાય. એક વાત ખાસ યાદ રાખજો, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને રજિસ્ટ્રેશન નંબર, આ 3 વસ્તુઓ હવે નહીં બદલાય. આ બધું ફિક્સ છે. બધી જ અપડેટ્સ તમને આ જ નંબર અને ઈમેલ પર મળશે, એટલે એને ચેન્જ કરવાનો કોઈ ઓપ્શન નથી. ચાલો, માની લઈએ કે ફોર્મ એકદમ બરાબર સુધારી લીધું. હવે એ સવાલ જે બધાના મનમાં છે, રિઝલ્ટનું શું? સિલેક્શન પ્રોસેસ શું છે? ચાલો સમજીએ. એક વાત એકદમ ક્લિયર કરી લો, GDSમાં કોઈ જ પરીક્ષા નથી, કોઈ એક્ઝામ આપવાની નથી. તમારું સિલેક્શન ફક્ત ને ફક્ત ધોરણ 10ના માર્ક્સના આધારે તૈયાર થયેલા મેરિટ લિસ્ટ પર જ થશે. જેના ટકા વધારે, એના ચાન્સ વધારે. સિમ્પલ. અને જ્યારે રિઝલ્ટ આવે, ત્યારે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનું? બહુ સહેલું છે. સીધું જ ઇન્ડિયા પોસ્ટ GDSની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, ત્યાં શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સના સેક્શનમાં જઈને ગુજરાત સિલેક્ટ કરવાનું. એક PDF ડાઉનલોડ થશે. બસ, એમાં તમારું નામ ચેક કરી લેવાનું. તો હવે મેઇન સવાલ, રિઝલ્ટ આવશે ક્યારે? તો જુઓ, કરેક્શન વિન્ડો બંધ થયા પછી લગભગ 20થી 25 દિવસમાં રિઝલ્ટ આવી જ જતો હોય છે. એટલે આપણે માર્ચ 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં રિઝલ્ટની આશા રાખી શકીએ છીએ. અને હા, જેમનું સિલેક્શન થશે, એમને SMS અને ઈમેલથી જાણ પણ કરવામાં આવશે. તો ચાલો, આખી વાતને આપણે ફટાફટ ફરીથી રિવાઇઝ કરી લઈએ. આ છેલ્લી ટિપ્સ બહુ કામની છે, એટલે ધ્યાનથી સાંભળજો. બસ, આ 3 વાતો ભૂલતા નહીં. પહેલું, 18 અને 19 ફેબ્રુઆરી, આ 2 દિવસ ફોર્મ બરાબર ચેક કરી લેજો. બીજું, યાદ રાખજો કે આ ભૂલ સુધારવાનો છેલ્લો જ મોકો છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, કોઈ પણ માહિતી માટે ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પર જ વિશ્વાસ કરજો. તો મિત્રો, આ હતી GDS 2026ના કરેક્શન અને રિઝલ્ટ વિશેની બધી જ જરૂરી માહિતી. જો આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય, તો એક લાઇક જરૂર કરજો. અને આવી જ અપડેટ્સ માટે ગુજરાત જોબ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.